પૂર્વ અમદાવાદમાં બિસ્માર માર્ગોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નરોડ, નિકોલ, વસ્ત્રાલ જેવા વિસ્તારમાં રસ્તા અને ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે। નિકોલમાં તો કેનાલ પર રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ડ્રેનેજ લાઇનને કારણે ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે। ખોદકામ બાદ યોગ્ય રીતે પૂરણ ન કરાતા વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે, તો કેટલાક સ્થળે ભૂવો પડ્યાને કારણે રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે। ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં કેટલાક સ્થળોએ હજુ પણ જે કામ છે તે પૂર્ણ નથી થયું। સ્થાનિકોનો આરોપ છે કે 3 મહિનાથી વધારાનો સમય વીત્યો છે, તેમ છતાં રોજબરોજની આ જ સ્થિતિ છે। દરરોજ હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે, તેમ છતાં પ્રશાસનના ધ્યાને હજુ પણ આ ખાડાઓ નથી આવ્યા। વિરાટનગર, ઉત્તમનગર, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં ઠેર ઠેર આ પ્રકારે ખાડાઓ જોવા મળી રહ્યા છે। રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં એએમસી અને તંત્રની કામગીરી ચાલી રહી છે। સામાન્ય વરસાદમાં લોકો ખાડામાં પડે છે, અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે। આ ઉત્તમનગર નિકોલનો મહત્વનો વિસ્તાર છે કે જ્યાંથી લાખો લોકો દરરોજ અહીંથી પોતાના વિસ્તારને કનેક્ટ થાય છે, અને ત્યાં પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે કામગીરી ચાલી રહી છે તેની પુરાણની કામગીરી ચાલી રહી છે। વરસાદનો સમય છે અને ન કરે નારાયણ, જો ભારે વરસાદ ગઈકાલની જેમ ફરી એકવાર પડે અને કોઈનું ધ્યાન ન રહે તો આ ખાડામાં ગરકાવ થઈ જાય તો તેની હાલત કેવી થાય। લોકોનું કહેવું છે કે છેલ્લા 4 મહિનાથી સતત આ કામગીરી ચાલી રહી છે, પણ આ કામગીરી પૂર્ણ નથી થતી। તેને કારણે અહીંથી નીકળતા વાહન ચાલકો સ્થાનિકોને સૌથી વધારે મુશ્કેલી એટલે કે તકલીફનો સામનો કરવો પડે છે। રજૂઆતો અનેક વખત થઈ, પણ પરિણામ શૂન્ય આવી રહ્યું છે। તેને કારણે અહીંના લાખો લોકો સ્થાનિકો હેરાનગતિ ભોગવી રહ્યા છે। મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે હું વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ। આપનું નામ? રતિલાલ। રતિલાલભાઈ, શું તકલીફ પડી રહી છે? આ કામગીરી ચાલે છે, ગઈકાલે જે વરસાદ હતો આપને લાગે છે મુશ્કેલી બહુ છે? હા, બહુ મુશ્કેલી છે અને કેરસમાં પાણી ભરાઈ જાય છે। આ લોકો દરરોજ છેલ્લા 3 મહિના તા 2 ખાડા ખોદે ને 2 પૂરે ને 2 ખોદે ને 2 પૂરે, આ જ હાલત છે। કામગીરી પૂરી થતી નથી। આ ખાડો અત્યારે આપણે જ્યાં ઊભા છીએ, આ ખાડો 1 મહિનાથી ખોદેલો છે, હજી કયો નિવાડો આવ્યો નથી। 2 ભૂંગળા નાખે, 2 કાઢે, 2 ભૂંગળા નાખે, 2 કાઢે, આ સ્થિતિ હાલે। આપને પૂછવા માંગીશ, ગઈકાલે જે વરસાદ થયો, એક જે વ્યક્તિ છે તે પોતાની ઘરે જતા હતા અને પડી ગયા અને એનું મૃત્યુ થયું। આપને ડર છે કે આવું અહીંયા બની શકે? સાહેબ, ના બનવું જોઈએ સર। તો અમે જે સ્વામિનારાયણ સોસાયટીમાં રહીએ છીએ, ત્યાં કાલે જે વરસાદ પડ્યો તે લોકોના ઘરોમાં 2 ફૂટ પાણી ભરાઈ રહ્યું, 2 કલાકથી નીકળ્યું નહીં, બધા પરેશાન થઈ ગયા છે। આવા ખાડાઓને કારણે તકલીફ પડે છે ના, રોડનું પાણી બી ઘૂસી જાય ને આનું કોઈ નિકાલ નહીં થતો, એટલે એના માટે અમે બધા પરેશાન બહુ થઈ ગયા છે। લોકોને નુકસાન બહુ થાય છે, ઘર વાખરી બગડી જાય, કોઈ બિચારો ગરીબ માણસ એનું સીધું સામાન હોય તો બગડી જાય છે, બિચારો ગરીબ માણસ લાયક ક્યાંથી, એટલે એ બધી તકલીફ પડે, એનો કંઈક જલ્દી નિવેડો લાવવો જોઈએ। આવા ખાડાઓને કારણે અકસ્માત કેવું થાય છે? લોકો પડી જાય તો ઘણા। આ અમારા ચેરમેન આવ્યા સોસાયટીના, જો આ ચેરમેન જોડે થોડી વાત કરી જુઓ, તમને માહિતી પડી આપશે, બરાબર? થાય છે આવા ખાડાઓને કારણે ઘણી વખત અકસ્માતો થાય છે, ઘણી વખત આ ભયંકર ખાડા છે, એની અંદર કોઈ ગાડીવાળો કે 2 વ્હીલરવાળો પડી જાય તો ભાઈ બહાર નીકાળો ભાઈ તકલીફ પડે। હવે એનો એવો અકસ્માત થાય તો પછી એક સમય મૃત્યુને બી ભેટી શકે એવા અકસ્માત, એટલે એના માટે તમારી ટીમે કંઈક પ્રયત્ન કરવો જોઈએ। તો આપ જોઈ રહ્યા છો કે ખાસ કરી અને લોકોનું કહેવું છે કે આ ખાડાઓ છેલ્લા અનેક સમયથી પૂરવાની પ્રક્રિયા ચાલુ છે, પણ જો આગામી સમયમાં તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવે તો આ ખાડાઓને કારણે અકસ્માત થવાનો ડર છે અને લોકોને ઈજાગ્રસ્ત પણ થવાનો ડર છે। અહીંના સ્થાનિકોની માગણી છે કે તાત્કાલિક અસરથી આ કાર્યવાહી પૂર્ણ થવી જોઈએ। કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, ઉત્તમ નિકોલ નગર રોડ, અમદાવાદ।